તમારે બધી વાતનું સુખ છે પણ શાંતિ નથી. શાંતિનો અર્થ છે કાંઈ ન હોવું. શાંતિ કોને હોય? જેને કાંઈ ન હોય એને શાંતિ હોય. પણ જેને તમારે સ્કૂલું છે, તમારે જમીન છે, તમારે આટલા સગા સંબંધી હોય, સીધી વસ્તુ છે, કાંઈક ને ક્યાંક જવાનું એટલે શાંતિ ન હોય. જેને કાંઈ ન હોય એને શાંતિ હોય. શાંતિનો અર્થ જ એ થાય કે બધું પડતું મૂકી દો. નથી દીકરા એને લેવા, નથી પત્ની સાથે લેવા, નથી વ્યવહાર સંપત્તિ મકાન કાંઈ એને લેવા દેવા નથી, તો પછી શાંતિ મળશે? થાય એવું નહીં થાય. નહીં થાય તો સીધી વસ્તુ છે, શાંતિ ગોતો. મળશે નહીં, કારણ કે શાંતિ હારે છે. આપણે આડાવાળા એટલે આંગળીમાં એક ભાઈ ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટરને જઈને સ્વામી કહે કે સ્વામી ડૉક્ટર સાહેબ જ્યાં આંગળી અડાડું ત્યાં દુખે છે, કે અહીંયા અડાડું તો અહીંયા દુખે, અહીંયા અડાડું તો અહીંયા દુખે. ડૉક્ટરે આમ કરીને આમ કર્યું, દુખ્યું કે ના ના, હવે જો તો પાછી આંગળી આમ દુખે. યાર બહુ દુખ્યું છે. આખા શરીરમાં જ્યાં ડૉક્ટર અડે ન દુખે, એ અડે ને તો દુખે. ડૉક્ટરે કીધું કેમ તને આમ થાય છે? તો કે કોને ખબર, ગમે ત્યાં આડું ત્યાં દુખે છે, આમ કરું એટલે દુખે. ડૉક્ટરે કીધું એક વખત મને આંગળી બતાવી તો. આમ આંગળી બતાવી ને આંગળીમાં જામરો, મૂળ આંગળી દુખતી હતી, હવે જ્યાં દબાવે ત્યાં દુખે ને પાછો અપલખણ એટલા ને તે દબાવ્યા જ કરે, ઘડીકે ઘડીકે કે ગમે ત્યાં દબાવે પાછું દુખે. જો દુખ્યું, જો દુખ્યું, જો દુખ્યું, આમ કહે સ્વામી. પછી ડૉક્ટરે કીધું કે આ દુખે છે ને એ હાથે કરીને દુખાડીશું. એ જામરો સાઈડમાં છે, ઘડીક આમાં હાથ નહીં અડાડતું એટલે નહીં દુખે. એમ ઘણાના સ્વભાવ જ દુઃખ ઊભા કરવાના છે. એ જાય ત્યાં દુઃખ જ હોય. હા, એ ઘરે આવે તો ત્યાં બગડાસટી બોલે, ઓફિસે જાય તો ત્યાં બગડાસટી બોલે, ગાડી પાર્કિંગ કરતો હોય તો ત્યાં, મંદિરે જાય તો ત્યાં, જ્યાં જાય એના સ્વભાવ જ એવા થઈ ગયા. એટલા માટે ફરી એક વખત સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા. પ્રેમથી ગ્રહ શાંતિ યજ્ઞ કરાવો. હાથમાં ભગવાને આપ્યું હોય તો સૂર્યનો માણેક પહેરો, ગુરુનો પોખરાજ પહેરો, બુધનું પાનું પહેરો. પણ એ નડે છે એટલે પહેરીને એમાં કંઈક મેળવી લેવું, એના માટે અંધશ્રદ્ધાથી નહીં, શ્રદ્ધાથી પહેરો ભગવાને આપ્યું હોય. પરીક્ષિતના જન્માક્ષરનું કથન કર્યા પછી કીધું કે આને બધું સુખ છે, પણ એક વાત છે. પણ શું? પણ એ છે કે આને 7 દિવસની અંદર તક્ષક કરડે આવો બ્રાહ્મણોનો શ્રાપ લાગશે. અને બ્રાહ્મણોનો શ્રાપ લાગશે. આટલું સાંભળીને યુધિષ્ઠિરને દુઃખ થયું. મા બ્રાહ્મણોને કીધું કે ઋષિમુનિઓ, મને દુઃખ એ વાતનું નથી કે મારા દીકરાને બ્રાહ્મણો શ્રાપ આપશે, પણ મને દુઃખ એ વાતનું છે કે મારો દીકરો બ્રાહ્મણોનો અપરાધ કરશે. જેણે બ્રાહ્મણોના પગ ધોઈને પાણી પીધા, જેને સાધુઓના હેઠા વાસણ ઉટકા, એના છોકરાઓ કાંઈક એવું કરશે તો શ્રાપ કાંઈ આમનામ તો નહીં મળે. એવો તો શું અપરાધ કરશે? બ્રાહ્મણોએ કીધું કે ઉપાધિ ન કરો, ચિંતા માં કરું. યુધિષ્ઠિર, તમારા દીકરાના હિસાબે દુનિયામાં કેટલાય તરી જશે, એવું ભાગવત મળશે. આ તમારો દીકરો પરાક્રમી ને શૂરવીર તો પછીની વાત છે, પણ તમારો દીકરો એવો પરમ ભાગવત જન્મશે. એના કારણે ભાગવત જેવું દેવોને પણ દુર્લભ શાસ્ત્ર કળયુગના સામાન્ય જીવ સુધી પહોંચશે. અને એ પરીક્ષિત મોટો થતો જાય છે. 7 મહિના થઈ ગયા. દ્વારિકાધીશને મૂકવા ગયેલા અર્જુન હજી પાછા આવ્યા નથી અને અપશુકન થવા લાગ્યા. હસ્તિનાપુરમાં બધા લડે, કારણ વિનાના ઝઘડા, ગાયોની આંખમાંથી અશ્રુઓ થાય, કૂતરાઓ ભસ્યા કરે, રજ ઉડ્યા કરે, ગધેડાઓ ભોંક્યા કરે. અને આ બધું વાતાવરણ જોઈને યુધિષ્ઠિર ધર્મને ચિંતા થઈ. કાંઈક અમંગળ થવાનું છે, કાંઈક થયું છે. જે વાતાવરણ યાદ રાખજો, કાંઈ પણ આપણી યારે નબળું થવાનું હોય તો મન વ્યગ્ર બની જાય. આપણું મન વ્યગ્ર બની જાય થાય પછી તો આપણને નક્કી થાય કે મારું, પછી આપણે નથી કહેતા કે મને 2 દીથા ભણકારા વાગતા હતા, મને એવું થતું હતું કાંઈક ઓલું થાય, એમાં સપના આવે. આ બધું ખોટું નથી. એટલે તો આપણા શાસ્ત્રોએ, આપણા ગૌઢાઓએ બુદ્ધિ વાપરી કે માણસ મરી જાય પછી 12 દી સુધી કાંઈ કામની અંદર ક્યાંય આપણો જીવ ન લાગે, એટલે કે ભગવાનનું નામ લ્યો ઘરે બેઠા બેઠા. ડાયા માણસો એમ કે એક સમયનો વેડફાટ નથી. આપણા ઘરે નાનું મોટું મરણ થાય, આપણું મન શોકવાળું હોય, શોકગ્રસ્ત મન માણસ કેટલા વિચારો કરે, કેટલા નબળા વિચારો કરે, કાંઈ નક્કી ન હોય. એટલે શોકગ્રસ્ત થયેલા માણસના મનને શાંતિ આપવા માટે સગાવાલા સંબંધીઓ બધા આવે, અવનવી વાતો કરીને ઓલાના મનની અંદરથી એને આવેલા દુઃખને ભૂલાવાનો પ્રયત્ન કરે. આ કારણ છે. બીજું કારણ છે એકાદશા, દ્વાદશા, ત્રયોદશાના શ્રાદ્ધ. એ 12 દિવસ સુધી તો શ્રાદ્ધ ન થાય. શ્રાદ્ધ ન થાય ત્યાં સુધી કોઈ સૂતકમાંથી નિવૃત્ત ન થાય. તો સૂતકમાંથી નિવૃત્ત ન થાય ત્યાં સુધી મન કેટલું વ્યગ્ર હોય. એ વ્યગ્ર થયેલા મનને સત્સંગની પ્રાપ્તિ થાય. અને આતુર કાળે જે જ્ઞાન મળે એ જ્ઞાન બહુ ટકે.
આપણને નબળા સમયમાં જેણે ઝાપટ મારી હોય આપણને બહુ યાદ હોય કે મારો સમય જેથી નબળો હતો તેથી આણે મારી મદદ ન કરી. હા, આણે કર્ણએ કૃષ્ણ દ્વારિકાની અંદરથી હસ્તિનાપુરની અંદરથી જ્યારે ગયા સમાધાન માટે પાછા વળતા હતા ત્યારે કર્ણને કીધું કે કૃષ્ણએ દ્વારિકાવાળાએ કીધું કે રથ હાકી લે. અને રથ હાકીને આમ નીકળ્યા ને બહાર નીકળ્યા ને રથને હાકી રહેલા કર્ણને દ્વારિકાધીશે કીધું કે હવે ઘડીક સાઈડમાં રાખી દે, મારે વાત કરવી છે. અને ત્યારે કર્ણને દ્વારિકાધીશે કીધું કર્ણ તને ખબર છે? કર્ણએ કીધું ભગવાન શું? તું કોનો દીકરો છો? એ કર્ણએ કીધું હા. કોનો દીકરો છો? કર્ણએ કીધું કે હું કુંતીનો દીકરો છું. દ્વારિકાધીશે કીધું કે તને ખબર છે? તો કીધું હા મને ખબર છે, હું કુંતીનો દીકરો છું, પાંડવોનો ભાઈ છું. તો કૃષ્ણએ કીધું કે તો કર્ણ હું એ જ કહેવા માંગુ છું કે તું પાંડવોનો ભાઈ છો. હા, તારે પાંડવો ભેળું રહેવાય, તું ભાઈઓ ભેગો રે. કર્ણ હસવા લાગ્યો કે દ્વારિકાધીશ હવે આજ જુઓ તો ખરા ક્યાં આ સ્થિતિ ક્યાં પૂગી, સમય આજના સંજોગો જુઓ, અને હવે તમે એમ કહો છો ભાઈઓ ભેગા. તો અત્યાર સુધી તમે ક્યાં હતા? આ તમે મને જ્ઞાનની વાતો કરો છો, તમે મને એમ કહો પાંડવોનો ભાઈ છો ને મોટો છો ને આ છો, તો અત્યાર સુધી તમે ક્યાં હતા? અરે એવું નથી. કૃષ્ણ પ્રલોભન આપે કર્ણને, એમ કહે કર્ણ તું 5 ભાઈઓમાં મોટો છો, અને શાસ્ત્રનો નિયમ છે મોટો હોય રાજા થાય. ન્યા તારે શું મળશે? આની ભેગો રહીને લડ જીત તો રાજા થાય. કર્ણએ કીધું મારે રાજા નથી થવું, હું માંગુ ને તો દુર્યોધન મને ગમે એ રાજ આપી દે, મારે રાજ નથી જોતું. તો પછી આટલો બધો દુર્યોધનને પ્રેમ કેમ કરે છે? ત્યારે કર્ણએ કીધું કૃષ્ણ આ દુનિયામાં મને જેથી આખી દુનિયાએ તિરસ્કાર માર્યો, ધક્કો માર્યો, તેથી આ કૌરવોના વંશની અંદર જન્મેલા દુર્યોધને મારો હાથ પકડ્યો. હાથ પકડ્યો એવો નહીં, આખી દુનિયા મને નિંદાની તિરસ્કારની નજરેથી જોતી હતી. તેથી આ દુર્યોધને એની થાળીમાંથી અડધો રોટલો મને ખવડાવ્યો. અને હવે તમને બીજી વાત કહી દઉં, આ યુદ્ધના મંડાણ થયા છે એના મૂળમાં દુર્યોધનને ભરોસો છે, મારી ભેગો કર્ણ છે. દુર્યોધનને વિશ્વાસ છે કે જ્યાં કર્ણ હોય ત્યાં કોઈની ત્રેવડ નથી જીતી શકાય. કર્ણના ભરોસે યુદ્ધ મંડાણું છે, અને હું એવી કજાત નથી કે જેનું ખાવું એનું ખોદું. હા, હું એ માણસ નથી. આજ સુધી મને હાચવ્યો છે, આજ સુધી મારું ભરણ પોષણ કર્યું છે. અને કાલ સવારે કુરુક્ષેત્રના મેદાનની અંદર કર્ણ કે કદાચ હું મરી જાઉં તો અહીંથી ઉપર જાય ને, ભલે હું કૌરવના પક્ષમાં છું, પણ દ્વારિકાધીશ ગેરંટી આપું છું હું જેથી મરીશ ત્યારે દેવતાઓ નગારા વગાડતા હશે, આકાશમાં દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરતા હશે. કારણ કે હું કોનો દીકરો છું? કુંતીનો દીકરો છું. મેં મારી જાતને શરમ આવે, મેં મારી ઇજ્જતને લીલામ કરવા માટે ક્યારેય કોઈ કર્મ નથી. મેં દીધું છે, કોઈનું લીધું નથી. દે એ કોઈ દી કાંઈ ગુમાવે નહીં, અને લે એ કોઈ દી કાંઈ પામે નહીં. અનિતિથી મેળવેલું, ખોટા માર્ગેથી મેળવેલું કરોડો રૂપિયા એ રાખ છે, અને પરસેવાની પાવલી હોય એ પાવલીમાંથી કરોડો થતા વાર ન લાગે. આપણે જે કમાયા છીએ, આપણે જે ભોગવીએ છીએ એ આપણા ગૌઠાઓનો પરસેવો છે. આજે હું તમે બધા લીલા હાજા નરવા આટા મારીએ છીએ, આટલા બધા ભોગવીએ, આપણું એકલાનું થોડું છે, આપણા ગૌઠાઓનું છે. એની નીતિ છે, એની નિષ્ઠા છે, એના સિદ્ધાંતો, એના મૂલ્યોના હિસાબે આપણે આટલા બધા સુખી છે. બસ એ સિદ્ધાંતો, એ નિષ્ઠા, એ નીતિ આપણે આપણા સંતાનો માટે મૂકીને જવાની છે. યુધિષ્ઠિર બધાને બોલાવીને પૂછે, ભીમ વિચાર કરે 7 મહિના થઈ ગયા હજી કેમ ન આવ્યો? અને એ સમયે અર્જુન આવે છે. અર્જુનના માથે મુગટ નહીં, વાળ વિખાઈ ગયેલા, કપડા અસ્ત વ્યસ્ત થઈ ગયા, કોકે માર્યો હોય એવી હાલત. અને અર્જુનને આવેલો જોઈને યુધિષ્ઠિરે કીધું કેમ છો અર્જુન? અર્જુન કાંઈ બોલતો નથી. અરે યુધિષ્ઠિર કહે તને પૂછું છું એ ગુડાકેશ, શું દ્વારિકામાં બધા મજામાં તો છે ને? શું કરે છે આપણા ભાઈઓ, આપણા મામા, આપણું મોસાળ બધું? દ્વારિકાધીશ શું કરે છે? દ્વારિકાધીશ શું કરે છે એટલું કીધું. ત્યાં તો અર્જુનની આંખમાંથી વંચિતો હમ મહારાજ હરિણામ બંધુરૂપિણામ. યુધિષ્ઠિરને કીધું કે ભાઈ આજે હું જ્યારે આવતો તો મને આજ ખબર પડી ગઈ કે આજે દ્વારિકાધીશ આપણી વચ્ચે. દ્વારિકાધીશ વ્યા ગયા?
હા, ધામમાં જતા રહ્યા, સ્વધામ લીલા પોતાની સંકેલી જતા રહ્યા. અરે રડમાં આ વિધાતાના લેખ છે. અરે રડવું કેમ નહીં? સત્વ વહી ગયું, ચેતના વહી ગઈ, સાત્વિકતા વહી ગઈ, આપણું બળ વહી ગયું. યુધિષ્ઠિરે કીધું બળ ક્યાં? કે હા, ઈ જ બળ હતું. કેમ? તો કીધું આજ હું આવતો હતો ને ત્યારે સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂટિયા ઓહે ધનુષ ઓઢી પ્રાણ. ભાઈ આજ હું જ્યારે દ્વારિકાધીશને મૂકીને આવતો હતો અને રસ્તામાં આવતો હતો તો ત્યાં રસ્તામાં કાબાઓએ માથાનો મુંગટ લઈ લીધો, હાથનું બાણ લઈ લીધો. જવા દ્યો, મને રથ ઉપરથી ધક્કો મારીને ફેંકી દીધો નીચે. પણ મને મારથી હાથમાં ઉપડ્યો. હું વિચારું છું મારું બળ ક્યાં વહી ગયું, મારું પરાક્રમ ક્યાં વહી ગયું. રસ્તામાં મને જ્ઞાન થઈ ગયું કે સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. આજ નક્કી થઈ ગયું કે દ્વારિકાધીશ હતા એ જ આપણો સમય હતો. એના વિયોગમાં આપણે કાંઈ ન કરી શકીએ. દ્વારિકાધીશ જતા રહ્યા. હા, હવે આપણે ન રહેવાય. કેમ? હવે કરેલા હામાં આવશે. અત્યાર સુધી તો લાજ શરમ દ્વારિકાધીશની ભરીને કરેલા હતા એ બધા વ્યા જતા, પણ હવે તો કરેલા હામાં આવવાના હતા. એટલે 5 પાંડવો ને 6 દ્રૌપદી, 6 હાલો વ્યા જાય હિમાલયમાં. પરીક્ષિત મોટો થયો, ગાદી પરીક્ષિતને હોપી અને 6 હિમાલયના રસ્તે જાય છે. અને ભજની કે સરસ મજાનું ભજન લખ્યું છે. હે માળા ને કેડે રે પાંડવ જે દેહાલિયા, દીઠી એડે એ જી સુંદરી સોહાગણ એક, પાણી કેરા પ્રેરણાએ ને આભ કેરાયો ઓઢણા. હાલ્યા જતા હતા રસ્તામાં એક સ્ત્રી આકાશમાંથી ઉતરી છે. એ આકાશની સ્ત્રીએ આભની ઓઢણી કરીને પહેરી છે, નદીઓનો ચણિયો કરીને પહેર્યો છે. ને એ સ્ત્રીએ વાણીમાં વિવેક રાખીને પાંડવોને પૂછ્યું કે પાંડવો કઈ બાજુ? પાંડવોએ કીધું હિમાલયમાં. અરે લે, કેમ? હાડ ગાળવા. અરે હાડ ગાળવા કેમ? તો કીધું હવે દ્વારિકાધીશ વિયા ગયા, હવે અહીં કાંઈ છે નહીં. અને હવે અમારી અવસ્થા થઈ, પરીક્ષિત મોટો થઈ ગયો, રાજ હોપી દીધું છે. એટલે અમારી ઈચ્છા છે કે હિમાલયમાં જઈ પ્રભુ ભજન કરીએ. સારું સારું વિચાર, ગૌઢે ગઢપણે બુદ્ધિ સુધરી તો ખરા, પણ એક કામ કરો ને. શું? આ આવડું મોટું હસ્તિનાપુર છે, 5 ભાઈઓ હાટું એક ખોખો વારનો પ્લોટ લેતા જાઓ ને. પાંડવો કે બેડા હસવાય કે ખબર પડે છે? શું એ થોડું હારે આવે? ઓલી સ્ત્રીએ દાંત કાઢતા કાઢતા તે હું મંડી પીડ્યા હતા. દ્યો દ્યો લાવો, મારું છે ને મારા બાપાનું છે ને મારા ભાગનું છે, નહીં દ્યો તો બાચું. સગા કાકાને મારી નાખ્યો, સગા બાપને સગા દાદાને મારી નાખ્યા, કંઈક સ્ત્રીઓને વિધવા કરી નાખી, કંઈક છોકરાઓ અનાથ થઈ ગયા. યુધિષ્ઠિર શરમ આવી જરી કઈ? આટલું બધું કર્યા પછી હારે હું આવ્યું ઈ કયો? કાંઈ સાથે આવ્યું નથી? આવ્યું ને તો એટલા માટે તમે મને ઓળખો છો? પાંડવોએ કીધું ખબર નથી, ઓળખાણ પડતી નથી. કોણ છો? તો કીધું હું ધરતી છું, હું પૃથ્વી છું, હું આજ સુધી કોઈની થઈ નથી અને ભવિષ્યમાં કોઈ દી કોઈની થવાની નથી. તારી જેવા કેટલાય આવ્યા, કેટલા વી ગયા, તમે નહીં ભગવાન આવીને વી ગયા. તો એ મારામાં બહુ ઝાઝો ફેર પડ્યો નથી. પાંડવોને જ્ઞાનથી વાત તો સાચી છે. હિમાલયમાં જઈ અને હાડ ગાળે છે. પાંડવોએ પ્રભુનું ભજન કર્યું છે.